ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર તારીખ 1 જાન્યુઆરી 2026 લાયકાત તારીખના સંદર્ભમાં ભરૂચ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા SRI 2026 પ્રક્રિયા અમલમાં છે। આ પ્રક્રિયાના ભાગરૂપે આજરોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 2,15,180 મતદારો એટલે કે 16.42% અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે ભરૂચ જિલ્લામાં કુલ 5 વિધાનસભા મત વિસ્તાર આવેલ છે। જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર 2025ની મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ 13,10,600 મતદારો નોંધાયેલા હતા। મતદારોની સુવિધાઓ માટે એક મતદાન મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુસર મતદાન મથકોનું પુનઃગઠન કરવામાં આવ્યું છે, જેના પરિણામે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1,342થી વધારીને 1,493 કરવામાં આવી છે। SRR 2026ના અંતર્ગત એન્યુમરેશન ફોર્મનું વિતરણ, સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તારીખ 14/12/2025ના રોજ 100% પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કુલ મતદારો પૈકી 10,95,420 મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42%ને અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે, જેમાં કેટેગરી વાઇઝ મતદારોની સંખ્યા જોઈએ તો મૃત્યુ પામેલ મતદારો 68,107, ગેરહાજર મતદારો 31,311, કાયમી સ્થળાંતર થયેલ મતદારો 98,534 તેમજ 17,223 એવા મતદારો છે, જેઓ અન્ય સ્થળ પર નોંધાયેલા ફોર્મ પરત ન આવેલ હોય અને આ મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે। જો આવા કોઈ મતદાર પોતાનું નામ પુનઃ નોંધાવવા ઈચ્છે છે તો ફોર્મ 6 ભરીને નોંધાવી શકે છે। ફોર્મની પૂર્ણ ચકાસણી બાદ આવા મતદારોનો સમાવેશ કરવામાં આવશે। આ યાદી ભરૂચ nic.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે। ભરૂચ જિલ્લાના જે 5 વિધાનસભા મત વિસ્તાર છે એના માટે આ મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ રહી છે। જે 2025ની આપણી મતદાર યાદી હતી એમાં કુલ 13,10,600 જેટલા મતદારો નોંધાયેલા હતા અને મતદારોનું રેશનલાઇઝેશન કરીને 1200થી વધુ મતદારો એક બૂથ પર ના રહે એટલા માટે જે બૂથની સંખ્યા હતી 1342 એ વધારીને હવે 1493 કરવામાં આવી છે। જે ટોટલ એન્યુમરેશન ફોર્મ્સનું વિતરણ કરવામાં આવેલું એ પૈકી 10,95,420 એટલે કે 83.58% ફોર્મ્સ પરત આવ્યા છે અને એનું ડિજિટાઇઝેશન થઈ ચૂકેલું છે અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન 2,15,180 મતદારો એટલે કે 16.42% મતદારો એવા છે કે જેમના ફોર્મ્સ અનકલેક્ટેબલ રહ્યા છે અને એની અનકલેક્ટેબલ તરીકે માર્ક કરવામાં આવ્યા છે। જે અનકલેક્ટેબલ ફોર્મ્સ રહ્યા છે એમનું બાયફર્કેશન જો આપું તો એમાં 68,107 જેટલા એવા મતદારો છે કે જે મૃત્યુ પામેલા છે। જે મતદારો ગેરહાજર રહ્યા હોય એવા છે 31,311, કાયમી સ્થળાંતર થયેલા મતદારો જે છે 98,534 છે અને જે મતદારો અન્ય સ્થળે નોંધાયેલા હોય અથવા તો જેના ફોર્મ પરત ન આવ્યા હોય એવા મતદારોની સંખ્યા છે 17,228। હવેનો જે તબક્કો છે એમાં ERO દ્વારા જે લોકોના મુસદ્દામાં નામ આવ્યા હોય અને એનું મેપિંગ ના થયેલું હોય એવા લોકોને નોટિસ આપી અને પુરાવા મેળવી અને એ લોકોને આખરી મતદાર યાદીમાં એમને ઇન્ક્લુડ કરવામાં આવશે। જે લોકોનું મેપિંગ નહોતું થયું એવા મતદારોની સંખ્યા છે 1,04,299 એટલે 7.96% જેટલા મતદારો એવા છે કે જે નો મેપિંગની શ્રેણીમાં આવે છે અને ટૂંક સમયમાં જ એમની નોટિસો ઇસ્યુ કરી અને એમની આખરી જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। તારીખ 18/1/2026 સુધી હક, દાવાઓ અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે અને ત્યારબાદ સુનાવણીની પ્રક્રિયા 10/2/2026 સુધી પૂર્ણ કરી અને આખરી મતદાર યાદી જે છે એ 17/2/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। જે લોકોને હજુ પણ એવું લાગતું હોય કે એમનું નામ મતદાર યાદીમાં એટલે અનકલેક્ટેબલમાં એમનું નામ આવી ગયું છે અને જો એ પોતાનું નામ દાખલ કરવા ઈચ્છતા હોય તો ફોર્મ નંબર 6 ભરી અને એ આગળની પ્રક્રિયા કરી શકે છે અને ERO જે છે અલગ અલગ મત વિસ્તારના એનો નિર્ણય લઈ અને એમનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરશે। સમગ્ર મતદાર યાદી ખૂબ જ સમાવેશી બને, ચોક્કસ અને પારદર્શક રીતે બને એ માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવેલા છે। હવે આખરી તબક્કામાં નાગરિકોનો પૂરતો સહયોગ મળે, મતદારોનો પૂરતો સહયોગ મળે એવી ખાસ અપીલ છે। ધન્યવાદ। હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે?
અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.